મોર્નિંગ સુબહ સુબહ કે બજે હે 6 વાગ્યામાં તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. બહુ જ્યાદા ટાઈમથી આવ્યો નથી કારણ કે ઉતારતો નથી. બધા કમેન્ટ કરે છે કે પિયુષભાઈ તમે બ્લોગ નાખો. તો આજે અમે એક નવી જર્ની પર નીકળ્યા છીએ. નવી જર્ની છે ખોડિયાલની રાજપરા ભાવનગર. માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. તો મને થયું કે લાવો તમને પણ દર્શન કરાવું. તો ચાલો જઈએ આપણે, સાથે સાથે રહેજો બ્લોગના એન્ડ સુધી. થોડું ધુમ્મસ છે, બહુ જાજુ નથી. લાઈટ કરું ને આવી તો દેખાય. હાઈવે ઉપર હશે. હાઈવે ઉપર ન હોય તો સારું, તો વહેલા પહોંચી. मेरे पापा है, मेरे बच्चा है. બરોબર ભાઈ તો સુઈ ગયા છે ને. તો ગાઈઝ પહોંચી ગયા ડેમ ચોકડી. આજી ડેમ ચોકડી છે. આ છે આજી ડેમ ચોકડી નો अंडर ब्रिज. इथे हमें जाना है, यहाँ से हम कट ले लेंगे. ट्रक वाले भैया थोड़ी देर प्लीज मुझे जाने दीजिए. अच्छे से जाता है भावनगर आर के यूनिवर्सिटी ત્રંબા ગામ રાજ સમઢિયાળા, જે ગુજરાતનું નંબર 1 ગામ આવ્યું હતું ચોખ્ખાઈમાં. તે ગામ પણ આવે આ રોડ પર. તો ધુમ્મસ તો સારો જામ્યો છે. રાજકોટ ભાવનગર હાઈવે. રાજકોટ ભાવનગર હાઈવે બાબરા. પકડી લીધો. भैया बाबरा रुकिएगा चलो. तो ये है आज यहाँ रविवारी पर है जबरी बदी खबर है. બહુ મોટી ભરાઈ. ટૂંકમાં કોઈ બી કબાડ વસ્તુ જોતી હોય ને, નવી ને કબાડ બે ભેગું મળે. જો આ અત્યારથી ત્યાં ગોઠવાઈ ગયું છે. ગોઠવા માંડે ને રોજે રોજ જેના જ્યાં થડા હોય ત્યાં તે વ્યક્તિ રાખવા માંડે. પાણી બીજો દેખાય નહીં. ગાડી સ્પીડમાં ડેમ ભર્યો છે આખો. ટેકરી બી છે અહીંયા. અહીંયા છે ટેકરી. અહીંયા ઓલી પથ્થર કાઢેલી ખાયણું છે જૂની ઊંડી. રાજકોટ જિલ્લા વિભાગ. ગજબ રસ્તો ખરાબ છે. એટલે ભાવનગર તો રોડ થાય ને ત્યારે જવાય એવું હતું, અત્યારે જવાય એવું નથી. વેધર કીધું આને સરસ રસ્તો હશે. આમાં ટાઈમે પોગવું તો પાછા પોગી ના હકી ક્યાંય. સામેનો પાછો સારો દેખાય છે ને આ બાજુનો થોડો વધારે ખરાબ છે. એવું કેમ છે? તો થોડું બધા ચડતું પાણી હોય ને થઈ ગયું હોય, કાંઈ એમાં થોડુંક ડામર વધારે નખાઈ ગયું હોય, કઈ નક્કી ન હોય. ભૂલ થઈ ગઈ હોય, સવારમાં જો ભેંસું જાતી હોય. ખાડું કહેવાય એને, ખાડું કહે. બાપા લઈને જાય છે. જવા દીજો ખાડુજી, જવા દેજો. આ છે સરદાર ગામની ગલિયા કે મેઇન રોડ. રાજકોટથી મિત્રો એને રસ્તો બહુ સારો આવ્યો છે સાથીઓ. અત્યાર સુધી ખરાબ હતો. અત્યારે બહુ ખરાબ હતો. રાજકોટથી બાબરા જવાનો રસ્તો કંઈક એમ થાય કે પૂરે ચડ્યો છે સરસ મજાનો. અહીંયાથી છે 25 કિલોમીટર દૂર. 25 હતું. હા, ધુમ્મસ તો હજી છે જ ભેગું. સૂર્યોદય ઉપર ક્યાંય ચડી ગયા છે. વાદળામાં દટાઈ જાય છે. તો નથી ગીનાને શું નીંદર આવે છે કે સુઈ નથી જાતી. પાછી નીંદર આવી રાખે. પણ એમ પછી મને ના આવે ગાડીમાં. તો તમને કેમ આવે? હું કઈ આમ નો આવે એમ બકાસ આવ્યા રાખે. તો ચાલો તમને બધાને એને સરસ મજાનો નાસ્તો ચડાવું ને પછી નીંદર નહીં આવે. હા, એ છે. ચા પીવાઈ જાય તો નીંદર ન આવે. તો મારે ચા પીવી છે. બાબરા તો પહોંચી ગયા છે પણ ગાંઠિયાવાળા નહીં દીકરા. બાબરાત પૂરું થઈ ગયું પણ ગાંઠિયા કે ન અડે. ના યાર આવી રીતે ના હોય યાર, કઈક છે. ના આગળ આમ અહીંયા આવી ગયા. આવ્યું. ચાલો જો એને અહીંયા ગણતરી છે પૂજા વિહાર રેસ્ટોરન્ટમાં. ગાંઠિયા ગરમ બને છે તો ત્યાં નાસ્તો કરી. એની આગળ જલેબી છે, ગાંઠિયા છે, ચિપ્સ છે બચાવ માટે. ઉઠી ગયા, જાગી ગયા. ગુડ મોર્નિંગ. ચાલો આ ચિપ્સ આવી ગઈ જો.
ફરવા ને ખુશીની માંગ ઉપર. હેલો. ચિપ્સ પૂરી હે ગીત વગાડે શેનું છે એફએમ વાગતું તો આપણે શું એમાં જે વગાડી આપણે ઉપાધિને એફએમ વાળા વગાડે ને એમ આપણે ફેરવવા તો નહીં. હા એ ઘણું ખાઈ ગયા કા બે ગાંઠિયા ડીશ ખાઈ ગયા, 2 ચિપ્સ ખાઈ ગયા, 1 જલેબી ખાઈ ગયા, 2 દહીં ખાઈ ગયા. જણે એટલા હે. ચાલો તો આપણે હવે નીકળીએ. નાસ્તો સરસ મજાનો થઈ ગયો છે. બાપુજીએ ફાંકી ચોરવાનું ચાલુ કરી દીધું છે. કાચી પાતરી ન ખવાય હે. કઢી અને ગાંઠિયા ખાધા. શું આ એક ખોટું આખી વગર હાલે નહીં. જો બધા ટીકડીઓ ખાતા હોય તમે બધા ખાવા પછી. હા હા બોલો ઘર અમારે સામે ચડ્યા હે. ગાડીનો નાસ્તો કરાવી દે. બહાર નિકલ નિકલ બહાર. એમ પાકું વાળું તો તુંય ચડ્યા વગર કે કોનું ચડાવ્યું કે હેલો પિંક સાઈડ નાસ્તો કરી લીધો. જો આમ 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 હોય ફટાફટ કરવાનો કલાક કરવાની હોય તો ખાવા તો જોઈએ ને. એમ નહીં એમ નહીં તમને કહું બધાને તમે કેટલી વાર લગાડો નાસ્તામાં? ગાડીને વાર લાગે જરાય નહીં. શું છે બોલ? બધું છે મારે તો બધું છે એ બધું છે. અને ખોડિયાર મંદિર પહોંચી ભાવનગરથી થોડાક આગળ એને એની પહેલા જ વળી જાય છે. એને 1 કિલોમીટર થાય ખોડિયાર મંદિરને પાર્કિંગ છે અહીંયા, પણ આપણે જવા દઈશું આગળ. ના પાડે છે ફૂલ થઈ ગયું. પાર્કિંગ ફૂલ છે અહીંયા ફ્રીમાં છે કે ગાડો બાડો નથી. ભલે ને કાંઈ વાત નથી, ફ્રીમાં જ લેવી છે. આવી રીતે રોકવામાં આવશે પણ રોકાવું નહીં. રોકાવું નહીં. જો આ કહે કે આગળ જવા દે એટલે બધેથી ચાલવાનું હોય ભાઈ. 1 કિલોમીટર દૂર છે. વાહ અહીંયા તો શું બધું વેચાય છે, બોર ને આંબલી ને કાતરા ને સિંગોડા ને બહુ મસ્ત બધી વસ્તુ. જો આ મેઇન પાર્કિંગ છે અહીંયા. તો આવી ગયા અમે નીચલા પાર્કિંગમાં. મંદિરને એક્ઝેક્ટ સામે પાર્કિંગ છે, મોટી બધી જગ્યાએ. બધા તહેવારોમાં ફૂલ રહેતું હોય છે, બાકી અત્યારે તો કંઈ વાંધો નહોતો. પણ આગળ રોકતા હતા કે આગળ નીચેનું ફૂલ છે પણ આ હે ને આનું અહીંનું મંદિરનું જ હશે. સરસ તો જાગો. અહીંયા કરી નાખી પાર્ક. મંદિરના ગેટની સામે જ આ પાર્કિંગ છે. મંદિરનું જ પાર્કિંગ છે. બહુ જાજુ ચિંતા કરવી નહીં અને પહોંચી જવું. ચાલો આપણે અહીંયા નીકળી જાય. સ્ટાર્ટિંગમાં માર્કેટ તમારે ખર્ચો કરવો ને કરી નાખવાનો રિટર્નમાં, કારણ કે આવતી વખતે ઉપાડવું પડે પાછું. અહીં જતા હોય ત્યારે ના થાય. જો
જો અહીંથી એને બજેટ બાજુમાં 2 વ્હીલ પાર્કિંગ છે ને. યસ બધું મળતું હોય છે. ऐसे कर છટકાવી ભાઈ તમે ગાડી કેમ હટકાવી મેં કીધું એમ અલગ અલગ કલર નાખો કાઠિયા અહીંયા પણ છે ભાવનગરી સ્પેશિયલ કાઠિયા સ્પેક્સ ને ઉભી બધા કોને કાલાવડ ગોતે છે બાપુજી? લાપસી શાક સુખડી તાત્કાલિક છે. કઈ પ્રસાદી લેવી આપણે? ગમે લઈ લે ને. યાર લાઈન તો નથી પણ લવ લાઈન છે જવાનું છે આમાં. तो मछली भी है तो मगर का होना नाम है कछुआ એવડા કર્યા હોય માનતા હોય ને એટલે એની પોપટ લ્યો એક ઓક્સિજન લ્યો ના ના અહીંયાથી તો એન્ટર થાય છે જેલી 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 ઘડી કાઢીને બધું થઈ કોણ બરોબર શું છે ઓ આ ભાઈ ગાઈઝમાં ગાર્ડન જેવું છે અહીંયા ધોધ ચડાવેલી છે અને તને ઠેઠ પગથિયે ચડાઈ ગઈ હેલો અરે લાઈવ દર્શન જોવાય ને ગઈશ તો યુટ્યુબ ચેનલ છે ને બધા બાવડો ક્યુઆર કોડ છે આઈ થિંક એને સ્કેન તમે વિડીયો પોસ્ટ કરીને સ્કેન કરો છો તો તમને રોજ જોવા મળશે રવિ ડી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બહુ મોટી એવી ધજા છે ને લોકો દિવસે ચડાવવા માટે આવ્યા છે હા એ જ ને બહુ મોટી હે તો બહુ મોટી બધી ધજા છે ચડાવવાની છે મેં તમને જગ્યા દેખાડી હતી ને હા ત્યાં હશે મેં જગ્યા દેખાડી ને ત્યાં હશે એમ બહુ મોટી હે એ લોકો ચડાવવા માટે આવ્યા છે બહુ બધા લોકો સમ ડિસ્ટન્સ એ લોકો ઊભા ધજાને હા હેલો તો હવે આપણે જવાનું છે બગદાણા બોલો ખોડિયાર માત કી જય. ભગવાન સૌનું ભલું કરે, માતાજી સૌને સુખી રાખે, બધાની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ.